ભ્રષ્ટાચારી બાબુ ઉપર ગુજરાત એસીબીનો સકંજો। એસીબીએ લાંચિયા અધિકારી અશ્વિન ચૌધરીને ઝડપ્યો। સોલાર પ્રોજેક્ટની મંજૂરી માટે લીધી હતી 5.51 લાખની લાંચ। તપાસમાં અધિકારીના ઘરમાંથી કરોડોની રોકડ પણ મળી આવી। ઉદ્યોગ ભવનમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક હતો અશ્વિન। ગાંધીનગર અને સુરતના ઘરેથી 101.76 કરોડ મળી આવ્યા છે। 88.82 લાખની કિંમતના દાગીના પણ મળી આવ્યા। परिवार आरोपीनी लॉकर अकाउंटनी तपास थशे तो तपास वगर सोलार प्रोजेक्टनी फाइल मंजूर करी हती। अत्यार सुधीमां 100 फाइल क्लियर कर्यानो धड़ाको। तपासमां करोड़ों रूपियानी बेनामी मिलकत मળી શકે છે। गुजरात एसीबी द्वारा समग्र केसमां तपासनो धमधमाट। गांधीनगर उद्योग भवन खाते आवेली मुख्य विद्युत निरीक्षकनी कचेरीमां क्लास 1 अधिकारी एबी चौधरी जे छे ते एसीबी अंदर लांच लेता झड़पाया छे। एबी चौधरी क्लास 1 अधिकारी छे। चीफ इलेक्ट्रिकल ऑफिसर मुख्य विद्युत अधिकारी तरीके तेवो गांधीनगरना उद्योग भवननी अंदर मुख्य विद्युत कचेरीनी अंदर फरज बजावता हता अने एसीबी ना ट्रेपनी अंदर लांच लेता तेवो झड़पाया छे। आ उपरांत तेमना अमदावाद अने सूरत खातेना अलग अलग घरोमांथी पण करोड़ों रूपियानी रोकड़ रकम सोना चांदी सहितना मिलकतो जे छे ते एसीबी द्वारा कब्जे करवामां आवी छे अने एवुं कहेवाई रह्युं छे के एसीबीनी अत्यार सुधीमां सौथी मोटी ट्रेप पैकीनी आ मोटी ट्रेप छे अने सोलार पेनल ना अलग अलग जे सरकारी लाभो छे ते मंजूर कराववा माटे अरजदारो पासेथी लांच लेवामां आवती हती। ते प्रकारनी फरियादोना आधारे एसीबी द्वारा ट्रेप करवामां आवी अने तेनी अंदर मुख्य विद्युत अधिकारी तरीके फरज बजावता क्लास 1 अधिकारी एबी चौधरीनी धरपकड़ कराई छे। कैमरामेन लाला भरवाड़ साथे निकुंज जानी, गुजरात फर्स्ट, गांधीनगर। गांधीनगर खाते उद्योग भवन नी कचेरीमां काम करता मुख्य विद्युत निरीक्षक छे अश्विन बी चौधरी। तेओ जे सोलार प्रोजेक्ट छे तेमां स्थळ तपास जरूरी होवा छतां स्थळ तपास नहीं करी अने स्थळ तपास कर्या विना एनओसी इश्यू करे छे अने तेमां मोटा प्रमाणमां लांच मेळवे छे। आ अंगे बातमी मळेली हती अने आ जे पैसा छे तेओ पोतानी सरकारी स्विफ्ट डिजायर गाड़ी छे तेमां रोजे घरे लई जाय छे तेवी बातमी हकीकत मळेली। त्यार पछी फील्ड 3 मददनीश नियामक अश्विन पटेलना सुपरविजनमा तेओनी वॉचमां रहेल अने तेमनी गाड़ीमांथी अमोने 5,51,730 ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ। તેઓના પૂછપરછમાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળેલ। જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતા તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970 ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ। આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે। ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષક તરીકે ફરજ બજાવતા ક્લાસ 1 અધિકારી એબી ચૌધરીની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। લાંચના કેસની અંદર તેમની ધરપકડ થઈ છે અને આવક કરતા વધુ સંપત્તિના મામલો પણ તેમના સામે આવ્યો છે અને ગાંધીનગર ખાતે સેક્ટર 19 ની અંદર આવેલું તેમનું આ સરકારી આવાસ છે। महत्वનું છે કે એસીબીની સર્ચ ઓપરેશનની અંદર તપાસની અંદર આ સરકારી આવાસમાંથી પણ કરોડો રૂપિયાના એ બેનામી પૈસા જે છે તે બરામદ થયા છે। સોનું સહિતની મુદ્દામાલ જે છે તે એસીબી તરફથી જપ્ત કરવામાં આવ્યો છે અને આજ સરકારી આવાસની અંદર ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક એબી ચૌધરી જે છે તે ફરજ બજાવતા હતા। આપ અત્યારે દ્રશ્યમાં જોવો છો તે પ્રકારે લક્ઝરિયસ ગાડીઓ પણ તેમના આ સરકારી આવાસની અંદર જોવા મળી રહી છે। એક અહીં BMW કાર
જોઈ શકાય છે, જે લક્ઝરિયસ કારની અંદર તેનો સમાવેશ થાય છે. પાછળ જોશો તો જીપ કંપનીની જે કાર છે, જે પણ લાખો રૂપિયાની તેની કિંમત હોય છે, તે પણ કાર અહીં તેમના સરકારી આવાસની અંદર જોવા મળી રહી છે. તો આવક કરતા વધુ સંપત્તિના કેસ પણ તેમની પર દાખલ કરવામાં આવ્યો છે અને એબી ચૌધરી કે જે સોલાર ના લાભો મેળવવા માટે લાંચ તેમના તરફથી માંગવામાં આવી હતી અને અમદાવાદ, ગાંધીનગર સહિતના તેમના જે નિવાસસ્થાનો છે ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન લાખો કરોડો રૂપિયાની બેનામી જે નાણાંઓ છે તે પણ તેમને એસીબીને પ્રાપ્ત થયા હોય તે પ્રકારનો પણ ઘટના સામે આવી છે અને ગાંધીનગર ખાતેના નિવાસસ્થાન ખાતે પણ લક્ઝરિયસ કારો જે છે તે જોવા મળતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.